જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં છો. અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ફરી જો આપણે આજનો વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે અને તમને બધાને ખબર જ હશે કે આજ તો આપણે હાહરિયામાં સીવી છીએ. અહીંયા દિવસ થઈ ગયો છે અને વિડીયો પણ આપણે અત્યારે ચાલુ કરી દીધો છે અહીંયા. અને હવે આપણે જવાનું છે ઘરે, અને ઘરે જવાનું તો જે વાર છે આપણે અહીંયા આપણે સેજોની ઉભા રહી ગયા. સેજો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો આપણે તો તૈયાર થઈ ગયા નાઈ ધોઈ. હા, આજ અમાર કિયાનભાઈ નો બર્થડે છે. હા, તો કિયાનભાઈ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. એ હેપી બર્થડે કિયાન. હેપી બર્થડે ઇનુ ફેમિલી. હે ઇનુ ફેમિલી. ઈટુ ફેમિલી. પેલા કેવું બોલ્યો? ઇની ફેમિલી. હે તો કિયાન આજે શું તારો બર્થડે છે? કે લ્યો હેપી બર્થડે કર. થેન્ક યુ. હા એમ તાર મમ્મીને કહી. કિયાન હેપી બર્થડે. થેન્ક યુ. હા, તો તારો બર્થડે છે તો આ શું કરવાનું છે? કેક કાપીને ના બી શું કરવાનું? કેક કાપવાની છે. પાર્ટી બાલ્ટી છે કઈ? હે શું છે? લે ઈ તો આંબો લઈને આવ્યો. એ અમારે આંબો રોપવો છે. ઓલામાંથી લઈને આવ્યો, અમે ઉગ્યો તો ઈ. હા, તે કઈ ઉગેલા ઉગાડી દેવાય. હા, ઉગી જાય ને. હે તો ઈ ઉગાડ્યું. કિયાનો બર્થડે છે, થઈ જાય કાકે આજ ઉગાડી દેવો છે આપણે. હા, એ આંબો આપણે જો અહીં શેઠા પાસે હતો ઠેઠ નાખી આપણે કાઢી લીધો છે. અને કિયાનો બર્થડે છે એટલે આજ જ આપણે સોંપી દેવાનો છે. કા હા, થાવ હોય તો ભાગમાં હોય તો થઈ જાય. જો આંબો વાવો છે એમ ને. એટલે આપણે તો વાડીમાં આવી જશે ડોડા લેવા. આજ તો શેવડો થાય એવા ડોડા લઈ લેવી. તો આમાં જો ઘણા ખરા થઈ જશે હજી. અને કેમ કે શેકાય એવા તો નથી જ, તે ખાલી શેવડો થાય એવા છે. તો આપણે કાપી લેવી. અને વરસાદ પણ ધીમો ધીમો ચાલુ થઈ જશે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આપણે ફટાફટ ડોડા લઈને વ્યાજ આવી. તો ફેમિલી જો આપણે ડોડા તો તોડી વાળ્યા છે અને આપણે આ બધો ઢગલો કરી દીધો છે અને બનાવવાનો છે હવે આપણે ડોડાનો શેવડો. અને સેજુ વહી ગઈ છે આગળ. જુઓ એની વાડીની તપાસ કરે છે. હું એમ જોઉં છું કે આ તલ મારા બાઈ એટલા નાખ્યા હશે કે મેળા એવું જ હોય. તમને ખબર હોય ને તો તમે કયો, લો હાલો. કયા તલ? આ તલ એટલાકમાં ને એટલાકમાં છે. તલ હારા છે નહીં? એટલે નાખ્યા હશે કે મેળા એવું જ હોય. તને તારો અંદાજ શું કે છે? કે મારો અંદાજ તો એમ કે છે જો ઉગ્યા હોય તો બધે નો ઉગે, એટલાકમાં કેમ ઉગે? એ વાત તારી હાચી છે. એક બે વાયવા નથી, ઓટોમેટિક ઉગેલા છે. નો હોય. હા, તો આગળ મારા બાને જઈને પૂછવું છે. હા, કેમ શીપડા બહુ ભાવે છે? લીટમાળ કરીને જવાનું છે આજ. રેવા દીજો થોડાક. હું ઓલું પતંગ ઉભાળી ગઈ એટલે હું બેહી ગઈ. તે આમાં છે ને નનકા નનકા શીપડા બેઠા છે. જો બતાવું. ડીટમાલ નો કરતી હાવ. આ કાકડી છે, શીપડા નથી. કે મોટી નથી થવા દેવી? હા, હા, અવડા વધારે ભાવે, મોટા નો ભાવે. સાવવા બહુ પડે, ગઢા હોય ને. શોખ તો કઈ દે દાંત વહી ગયા હોય તો સોકઠું તો ન ખાવું છે. તો ફેમિલી આપણે તો જો હાહરિયામાં આવી ત્યારે અમારે તો પેસોને ઘડી કઈ પોરોટ ન હોય. જુઓ વાટવા બેસી દીધી. ખડ વાટવા બેસી દીધી કહું. મારા બા છે ને ઓલા ડોડા ફોલતા હતા. તે મને કે હું નીણ વાટી આવું ઈ કે. તો હું કહું ના ના, નીણ વાટવા મારે જ આવું છે. તમે ડોડા ફોલો, પછી આપણે શેવડો બનાવવાનો છે. એટલે ખડ વાટવા બેસી દીધી. શીખાઈ બાને. બરોબર ને? શીખવા પાછું ધ્યાન રાખવું પડે. આમાં આંગળી હોય તો કપાઈ જાય. હા શું? તો ના ના, એમ તો આવડે હો. પાછું એટલું ખાવું એમ ન હોય. ક્યાં નહીં આવી જશો? શું વાટવું તારે? એની ખડ વાટવું તો હે ખડ વાટવું છે. આવડે કેમ કેમ વાટવાનું? આ બધું એ ને વાગી જાય. ખડ કવડે બહુ. અમુક જાડું રાડું હોય ને આપણીથી બહુ ન લઈએ છીએ આપણે. કેમ કે આપણે તાજા ભોવા કહેવાય. દાંતડું લેવું છે ને. હારો આ પૂછી દે એ કોટી ટોકીન તા સીધા આમાં ટોકીન તા રાઈ નહી સીધો આમાં રહી ગયું. હા, ખડ તો ઉગી કરે ને. કા હવે પૂરી થઈ ગઈ છે ને વેલડી એમ કહેતા તમારા બા. એવું છે? કેમ કે પારવું પડી ગયું છે કે એટલે આ છે ને અહીંથી કાઢી પડખે પડ્યું. બીજું વાવવાનું કે આ ઓલી જગ્યામાં વાવી નાખવાનું છે, અહીંથી કાઢી નાખવાનું છે.
આવડે છે ફેરવીને પણ જોઈ જુઓ. હમ. હજે કોળી પર લેવા જવાની છે. ઈ બેન એમ ન નખાય નાખી દીધી. નોખું નખાય હવે શું છે નખાઈ ગઈ. બાદ છે તો બાદ છે તો એ નહીં બાધે બેનપણી હશે બી. એક કોળે ઓલ પણ નખાય ને એક ઓલ પણ નખાય. હા મારે વાહ ધોળે ફટાટ નાખી દેવાય હોય ખાવાનું કામ હોય એને. જો બહાટી બોલાવી દીધો પણ જો ઘડીકમાં તો હા ખડ તો એને બહુ ભાવ હો. હમ હે તો તો તમને બધા એ જોઈ તો નહીં હોય જોઈ હોય અને ફરીને દેખાડી દઉં બરાબર ને એમ કઈ નથી દેવાનું. શું દેખાડેલી વસ્તુ આપણી યુટ્યુબ ફેમિલીને દેખાડવાનું છે. જો કઈ વસ્તુ ચેક તાર વાંચી હા જરા કમથું દેખાડું. ફેરી કમતી ને હા વાત લઈ લે. હાથ નથી લેવો હાવ જુઓ પેલા અહીંયા રાખશે તો લોક કેમ છે આ મસ્ત મોટ હે ને? આ તમારા માથા જવડું છે. હમ આ અમારા માથા જવડું છે નાના ફેમિલી તો આપણે ગાડી ઉપર મોરા ઉપર આપણે એનું નામ લખાવેલું છે. થોડીક કોમેન્ટ કરી દેજો કેમ લાગે છે નામ. હા ને બાની ભેંસને ખાણ ખવડાવે ગાડી તો ફરીને ખાઈ જાય ને ન ખવાય અમારે ભેંસું માટે હોય. એવું છે અહીં હું એક દી ડુંગળી લેવા આવી આમ જો આમ ઠેકડો મારો પડ્યો આમ કરીને આમ હિયન ભાઈ અમારે જો નીર નાખવા વી આવ્યા ભાઈને હિયન તને કહી જા હોય તો આપણે તો જો ડોડાનો સેવડો બનાવવાનો હતો એટલે આપણે તો કહી જશે ડોડાનો સેવડો નાસ્તામાં જો એનો બનાવવાનો છે નાસ્તામાં હા નાસ્તા ખાવામાં તો ભંડાનું શાક ને પાછું બનાવી અને આની ભાજી બનાવી દેવાની છે તમને લીમડાની હા એટલો લીમડો થઈ રહે થઈ જ રહે ને એટલે તો તમારે એક આટું બનાવવાનું છે અમને કઈ લીમડાની ભાજી ભાવે નહીં એટલે આપણે સોલી નાખ્યા છે ને કાઢી નાખ્યા એટલે પારવાનું છે અને આપણે લીંબુનું પાણી છે જુઓ આપણે બનાવવાનું છે ડોડાનો સેવડો. તો હાલો બધા જમરૂખ ખાવા છે. જમરૂખ કાંઈ નથી થયા આ તો ઓણ તો ઓછો જ ફાલ આવ્યો છે કેમ કે ઓણ ઓછા જમરૂખ ખાવા એવું લાગે છે. જમરૂખ ને ત્યાં જોઈને ફાલ આવ્યો છે કારણ કે તું જમરૂખ રહેવાની જ દીધી. એવું નથી ભેંસે છે ને ઉછી કરી નાખી હતી આખી જમરૂખડી ને એટલે ડાળું ભાંજી ગઈ છે. એવું છે હા જો આવી જા હો હા આવી જા ને આ મોટું થઈ ગયું જો તો હજી નાના કહેવાય તે છે કાંઈ ખવાય એવા જ નથી. હા આ ડાળું ને ભાંગી નાખવાની જરૂર છે ગુંદાઈને શું કેવું રહેવા દીજો કે ગુંદ આવે એવું આવા ને ગુંદા આવે આમાં હવે તો અત્યારે ન આવે તો પછી ગુંદ ડાળ્યું હોય તો ગુંદા તો આવે પણ હેઠે બહુ ફેલાઈ જાય છે એનું શું કારણ ડાળું ભાંજવું પડે એટલે ધાર્યું લેવાનું ધારીએ ધારીએ કાપી નાખવા છે બધા તો એને કપાવવાનું ઘરથી શીખી જવાનું હોય એક ડાળે તો વગા કપાણી કાપવાની જ છે કેમ આ બે દાંતડે કાપી એટલે કેમ થા કપાઈ જા બધી કાપી નાખું જોજો આપણે કાપો લ્યો હાલો હવે તે વળી ઝીણી ઝીણી બે ત્રણ ડાળું કાપી હા તે હાલો ને કરો ને ખબર આગળ કપાઈ ગયો હાલો હેઠે ની કાપવાની છે હાલો આ ધ્યાન રાખજે હા લ્યો ન કપાણું એક ગઈ હા કપાઈ ગઈ વાહ ધન્યવાદ દેવો પડે ધન્યવાદ બોલ ધન્યવાદ નહીં ભૂલાઈ જાય ભાઈ હા જોઈ લે વાહ ચિરાગ વાહ ઓ હે આમ તો જો પથારો પાડી દીધો હે ડાળીનો ચલો ત્યાર કરવા મળે એમ ને હા ઠેલો તૈયાર કરી વાળા કેમ કે હવે આપણે જવાનું છે ઘરે કા આર્યન ને કિયાન ને તેલ નાખવાનું બાકી છે ને આપણે જો કે તૈયાર થઈ જશે એવી અને પવન તો વધારે છે એટલે ગાડી હાલવા દે તો સારું કહેવાય આડો ભરી જાય આડો ઉપર નહીં રે પણ પસાડે નહીં કેમ થોડી ગાડી પડી જાય નહીં પડે કેમ તારે આવવાનો વિષય નથી પવનના ખેલ કર્યો છો તે નહીં ઘરે જવું ગમતું નથી આયા રહેવું ગમે ને દઈ દો અમારા રાજનભાઈ ઉતાવળા થયા છે એને તૈયાર કરી વાળવી ને હવે જઈશું આપણે ધીરે ધીરે ઘરે તો
પવન તો છે તો એ વહી જઈશું. જો આપણે ઠેલો આખો ભરી વાળ્યો છે મજાનો. હા સાથે જ આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. જો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ કહેજો, અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે મળશું પાછા એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.